આગાહીકાર અંબાલાલના સમર્થનમાં આવ્યા છે ધારાસભ્ય। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વિજ્ઞાન જાથાના સંચાલકોને લીધા છે આડે હાથ। શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત છે, કિરીટ પટેલનું આ કહેવું છે। અંબાલાલ પટેલ વૈજ્ઞાનિક પદ્ધતિથી આગાહી કરે છે। અંબાલાલ પટેલનો વિરોધ પબ્લિસિટી માટે કરાઈ રહ્યો છે। અંબાલાલ પટેલની 90% આગાહી સાચી હોય છે, કિરીટ પટેલનું આ કહેવું। મને લાગે છે કે ગમે તે બાબતની અંદર વિરોધ કરનાર આ સંચાલક કદાચ ભૂલી ગયા છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત છે। વર્ષોથી અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ વૈજ્ઞાનિક ઢબે કરે છે, કોઈ અંધશ્રદ્ધા નથી। અંબાલાલ કાકા તો મહિને 15 દિવસ 20 દિવસ પહેલા આગાહી કરે છે, એટલે એ જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે ને 90%થી પણ વધુ આગાહી એ સાચી પડે છે। એટલે મને લાગે છે કે અંબાલાલ કાકાનો વિરોધ કરી અને આ લોકો પબ્લિસિટી લેવા માંગતા હોય છે। તો અંબાલાલ કાકાએ કહેલું કે 4 વાગ્યા સુધી વરસાદ આવશે નહીં, તમે ત્યાં શાંતિથી લગ્ન કરો, અને અમારા લગ્ન શાંતિથી પૂરા થયેલા અને 4 વાગ્યા પછી વરસાદ આવેલો। એટલે આવી ખોટો સ્ટન્ટ કરી અને જે વૈજ્ઞાનિક ઢબે આટલા અભ્યાસને અંતે સાચી આગાહી કરી અને ગુજરાતના લોકોને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાત સરકારને પણ મદદરૂપ કરે છે, એમની સામે આવા આક્ષેપો ના કરવા જોઈએ।